દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને પ્લાવ તમામ પ્રકારના એટલે કે આપણે જેને દેશી ભાષામાં હળ કહીએ એમાં અલગ અલગ પ્રકારના પ્લાવ મુજબ અલગ અલગ રીતે સબસિડી આપવામાં આવે છે। આજના આ વિડીયોમાં આપણે આ પ્લાવ સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે પ્લાવ સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, પૂર્વ મંજૂરી મળે પછી સબસિડી પાત્ર પ્લાવની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ સહાયની રકમ ખાતામાં ક્યારે જમા થશે એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, પ્લાવ સહાય યોજના વિશે વિસ્તૃત હવે આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ પ્લાવમાં કેટલી સહાય મળે છે। દર્શક મિત્રો, આ કોષ્ટક આપ સૌ જોઈ શકો છો। પ્લાવમાં સહાય માટેનું વર્ગીકરણ અમે આ કોષ્ટકમાં દર્શાવેલ છે, જેમાં દર્શક મિત્રો ટ્રેક્ટર હોર્સ પાવર જેમાં 20 બીએચપી સુધીના, 20 બીએચપી થી 35 બીએચપી સુધીના અને 35 બીએચપી થી વધુ એમ અલગ અલગ ટ્રેક્ટરમાં એની બાજુના ખાનામાં પ્રકાર, પ્લાવનો પ્રકાર જેમાં એમબી પ્લાવ, ડિસ્ક પ્લાવ, ચીઝલ પ્લાવ, એમબી પ્લાવ, રિવર્સિબલ મિકેનિકલ, હાઇડ્રોલિક, રિવર્સિબલ, 2 બોટમ, 3 બોટમ વગેરે આપ સૌ આખું લિસ્ટ જોઈ શકો છો। એની બાજુમાં દર્શક મિત્રો કેટેગરી મુજબ સહાયની વિગત આપ સૌ જોઈ શકો છો, જેમાં સૌપ્રથમ ખાનું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો, જેમાં પુરુષ ખેડૂત ખાતેદાર હોય કે જેમની જમીન 2 હેક્ટર અથવા તેનાથી વધારે હોય એવા ખેડૂતોનો આપ સૌ સહાયની રકમ જે તે સાધનની સામે જોઈ શકો છો। એની બાજુના ખાનામાં દર્શક મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે ખેડૂતો છે એમાં પણ નાના અને સીમાંત એટલે કે 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોય એવા પુરુષ ખેડૂત ખાતેદાર અને તમામ મહિલા ખેડૂતો માટે આ સહાય આપ સૌ જોઈ શકો છો। અને એની બાજુના ખાનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે સહાયની રકમ આપ સૌ છેલ્લા ખાનામાં જોઈ શકો છો, જેમાં આપણે વાત કરીએ મુજબ ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ પ્લાવનો પ્રકાર, ત્યારબાદ એની બાજુના 3 ખાનામાં જે કેટેગરીમાં જે જાતિમાં તમારો સમાવેશ થતો હોય એ સહાય આપ સૌ જોઈ શકો છો। કોષ્ટક મુજબ આપ સૌ વિગતવાર આની માહિતી મેળવી શકો છો। તો દર્શક મિત્રો, પ્લાવમાં સહાય વિશે આપણે વાત કરીએ। હવે આપણે વાત કરીએ આ સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી। તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પ્લાવ તમામ પ્રકારના એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આથી આ ઘટકમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં આગળ કરાવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, તમારું મોટું ગામ હોય અથવા તાલુકા મથક કે મોટું ગામ હોય બાજુમાં ત્યાં આગળ આપ સૌ સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય અથવા સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ડોક્યુમેન્ટ લઈ જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા આના માટે આપ સૌ ફોર્મ ભરી શકો છો। ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી, ઘરે બેઠા આપ સૌ ઓનલાઈન અરજી કરી શકો છો। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, ઘરે બેઠા આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે ફોર્મ ભરી શકો છો। હવે દર્શક મિત્રો, આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે માહિતી મેળવીએ તો 7, 12 અને 8 અ
આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો અરજી ક્યાંય જમા કરાવવાની જરૂર નથી. આ અરજીની પ્રિન્ટ કઢાવી આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે. ખેતીવાડી વિભાગ દ્વારા પ્લાવની તમામ ઓનલાઈન અરજીઓ હશે એનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. આ પૂર્વ મંજૂરી અંગે દર્શક મિત્રો આપ સૌએ અરજીમાં જે મોબાઈલ નંબર નાખ્યો હોય એમાં આપને મેસેજ દ્વારા SMS દ્વારા જાણ કરવામાં આવશે કે આપની આ નંબરની અરજી પૂર્વ મંજૂર થયેલ છે. 30 દિવસની સમય મર્યાદામાં ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવા. ઉપરાંત દર્શક મિત્રો તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા પણ આપને આ પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને આપ સૌ આ પૂર્વ મંજૂરીનો હુકમ ઘરે બેઠા મોબાઈલમાં પણ ડાઉનલોડ કરી શકો છો. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને આ સાધનની ખરીદી માટે 30 દિવસની મુદત આપવામાં આવશે. આ મુદતની અંદર આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જે માન્ય કરેલ ડીલર કે કંપની હોય એની વિગત આપ સૌને આઈ ખેડૂત પોર્ટલ પર મળી જશે. એમાંથી માન્ય કરેલ કંપની અને માન્ય મોડેલની આપ સૌએ માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. ખરીદી કર્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ આ સમય મર્યાદામાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે રજૂ કરવાના રહેશે. જેમાં ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો પ્લાવ સાધન સહાય ફોર્મ એટલે કે પ્લાવમાં સાધન સહાય માટેનું જે ફોર્મ આવે જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક પાસેથી આપને મળી જશે. એ ફોર્મ એમાં જરૂરી વિગતો ભરી ખેડૂતોના સહી અંગૂઠા કરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ. પ્લાવ સાધનની ખરીદી માટે આપને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલ હોય અથવા આપ સૌએ ઓનલાઈન ડાઉનલોડ કરેલ હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ. આપ સૌએ પ્લાવ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરેલ હશે એ ઓનલાઈન અરજી એમાં સહી અંગૂઠા કરી આની સાથે રજૂ કરવાનું રહેશે. અરજી કરેલ ખાતામાં એક કરતાં વધુ ખેડૂત ખાતેદારોના નામ હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક અરજીના પાછળના પેજમાં જે આવે એ આપ સૌએ એમાં રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો પ્લાવ સાધનની ખરીદીનું અસલ પાકું બિલ એની સાથે પ્લાવની આપ સૌએ જે ખરીદી કરેલો હોય એ કંપની અને માન્ય મોડેલ અને ડીલરોની વગેરેની વિગત દર્શાવતું પત્રક જે ડીલર દ્વારા આપને બિલની સાથે આપવામાં આવે એ આની સાથે રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો પ્લાવ સાધનની આપ સૌએ જે ખરીદી કરેલી છે એ પ્લાવ સાથે જે તે લાભાર્થીનો ફોટો 4x6 માં રજૂ કરવાનો રહેશે. ઉપરાંત સેન્ટ્રલ કોડ કે સિરિયલ નંબર વાળી જે પ્લેટ આવે એનો ફોટો પણ આપ સૌએ 4x6 માં આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો 7/12 અને 8 તમે જે ખાતામાં અરજી કરેલો હોય એ જમીનના 7/12 8 ઉતારા આની સાથે રજૂ કરવાના રહેશે. ઉપરાંત દર્શક મિત્રો જે તે અરજદારના આધાર કાર્ડની નકલ, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક. આગળ દર્શક મિત્રો જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય, દિવ્યાંગ તરીકે એમણે અરજી કરેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ અચૂકપણે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતોએ જાતિનું પ્રમાણપત્ર અચૂકપણે રજૂ કરવાનું રહેશે. સામાન્ય રીતે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવા ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા જો કોઈ અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો એ ડોક્યુમેન્ટ આપ સૌએ આ સમય મર્યાદામાં એમને રજૂ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે દર્શક મિત્રો આપ સૌએ આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ અપલોડ આપ સૌ જ્યાં ઓનલાઈન અરજી કરાવેલ હોય ત્યાં આગળ ડોક્યુમેન્ટ લઈ જઈ ડોક્યુમેન્ટ અપલોડ કરાવી શકો છો. ઉપરાંત ઘરે બેઠા પણ આપ સૌ આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. આના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. હવે દર્શક મિત્રો આ ડોક્યુમેન્ટ આપ સૌ જમા કરાવો ત્યારબાદ ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપના પ્લાવ ઘટકનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન સફળતાપૂર્વક થઈ જાય, ચકાસણી થઈ જાય ત્યારબાદ આપને જે પ્લાવ આપ સૌએ ખરીદી કરી હોય, જે કેટેગરીમાં આવતા હોય ખેડૂતો, એમાં આપને જે સહાયની રકમ મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો આ રીતે આપ સૌ પ્લાવ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી આ મુજબની પ્રક્રિયા કરી પ્લાવ સાધનની ખરીદી કરી શકો છો અને પોતાનો ખેતીમાં આ સાધનનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી ખેતીમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો
આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તેઓ આ સબસિડી યોજનાનો લાભ લઈ શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.